કેશોદ તાલુકાનું અજાબ ગામ ફરી એકવાર સેવાકીય પ્રવૃત્તિને લઈને ચર્ચામાં છે. અમેરિકામાં સ્થાયી થયેલા ગામના વતનબંધુઓના સહયોગથી ગામના દરેક ખેડૂતને 4 આંબાની કલમ આપવામાં આવી. આ અભિયાનનો પ્રારંભ આજે કરવામાં આવ્યો. અજાબ ગામના પટેલ સમાજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતોને આંબાની કલમનું વિતરણ કરવામાં આવ્યું. અમેરિકામાં સ્થાયી ઇજનેર ચિમનભાઈ દેલવાડિયા અને તેમની ટીમ સમગ્ર ખર્ચ ઉઠાવી રહી છે. આ ગ્રુપ અગાઉ પણ ગામને પાણીનું ફિલ્ટર, મહિલાઓ માટે કેન્સર જાગૃતિ અભિયાન અને સોલાર સહાય જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ આપી ચૂક્યું છે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય નાનુભાઈ માકડિયા, પ્રોફેસર કૌશિકભાઈ પંડ્યા, સરપંચ મગનભાઈ અઘેરા તથા અમેરિકા ગ્રુપ સાથે સંકલન જાળવનાર અમૃતલાલ એટલે કે અમુભાઈ વડારિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિદેશમાં રહીને પણ વતનની માટી સાથેનો સંબંધ જાળવી રાખતા અજાબના વતનબંધુઓએ હવે પર્યાવરણ સંરક્ષણ માટે અનોખી પહેલ કરી છે. ખેડૂતોને આંબાની કલમનું વિતરણ કરીને હરિયાળા ગુજરાતનો સંદેશ આપ્યો છે. રાવલિયા. મારું નામ અમૃતલાલ વડારિયા. અજાબ હેલ્થ સમિતિ આજે અજાબ ગામના 1800 ખેડૂતોને એક ખેડૂતથી 4 કેસર આંબાની કલમો આપવાનું આયોજન કર્યું છે. જે મારા મિત્રો ચિમનભાઈ અમેરિકા એનું બધું ફંડ આપશે મને. આવો વિચાર પર્યાવરણને કારણે આવ્યો છું. આગલા વર્ષે આપણે અજાબ ગામમાં 51 લોકોને સોલાર સિસ્ટમમાં સહાય આપી. દશેરા વખતે મીઠાઈ આપતા હોઈએ, જન્માષ્ટમી વખતે મીઠાઈ આપતા હોઈએ અને આવું બધું અમારું આયોજન હોય છે. અહીંયાથી અજાબ ગામથી ચિમનભાઈ દેલવાડિયા લગભગ 13,000 કિલોમીટર દૂર છે, છતાંય અજાબની આટલી ચિંતા કરે છે. તો એમ છું કે આવનારા દિવસોમાં 5 વર્ષ પછી અજાબ ગામના દરેક ખેડૂતને પોતાની ઘરની કેરી થઈ જાય, પક્ષીઓને ખાવાનું થઈ જશે અને પોતાના બાળકો માટે ઘરની કેરી થઈ જશે. આયોજન હોય છે. અહીંયાથી અજાબ ગામથી ચિમનભાઈ દેલવાડિયા લગભગ 13,000 કિલોમીટર દૂર છે, છતાંય અજાબની આટલી ચિંતા કરે છે. તો એમ છું કે આવનારા દિવસોમાં 5 વર્ષ આપ્યો છે. રાવલિયા મધુ, જૂનાગઢ.